अस्सलामुअलैकुम मित्रों। शाळाकीय યુનિટ ટેસ્ટના લાંબા સમય બાદ આપણે આજે વિડીયો લેવા જઈ રહ્યા છીએ લેક્ચર ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણની ચર્ચાઓ કરતા હતા। તેમાં ઓલરેડી અવરોધની વાત આપણે કરી ગયા। આજે આપણે એ જ ટોપિકમાં આગળ વધીશું કે દ્રાવણોની અંદર અવરોધનું માપન કઈ રીતે કરી શકાય, માપનમાં નડતી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનું સમાધાન અથવા તો નિવારણ કઈ રીતે કરી શકાય એના માટેનો ટોપિક છે। આયનીય દ્રાવણની અવરોધ માપવામાં સમસ્યા અને તેનું નિવારણ જણાવો। આપણે વાહકતા એ દ્રાવણના અવરોધ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય, જેને આપણે K/G/R એનાથી દર્શાવીએ છીએ। ઓલરેડી આગળ આ સૂત્ર સ્ટડી કરી ગયા। હવે મિત્રો, જ્યારે આપણે દ્રાવણની અવરોધ માપવું હોય તો વિસ્ટન બ્રિજથી આપણે માપી શકીએ છીએ। જ્યારે વિસ્ટન બ્રિજથી અવરોધ માપીએ તો બે સમસ્યા નડે। સમસ્યા નંબર 1, બે મુશ્કેલો થાય છે। પ્રથમ, આપણે જે ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એના લીધે દ્રાવણની સાંદ્રતા બદલાય। સાંદ્રતા બદલાય એટલે અવરોધ જે છે બદલાતો રહે અને એનું ધ્રુવીયકરણ વધારે થશે। તો આના નિવારણમાં શું કરી શકાય? એસી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે અને તેની આવૃત્તિ 550થી 5000 સાયકલ પર સેકન્ડ CPS રાખી અને માપી શકાય। ઉપરાંત ગેલ્વેનોમીટરનો ઉપયોગ નથી કરવાનો, એના જગ્યાએ હેડફોનનો ઉપયોગ કરવામાં આવે। આપેલી મુશ્કેલીઓનું નિવારણ। સેકન્ડ, આપણને એવું પણ ઉત્પન્ન થશે કે વિસ્ટન બ્રિજ સાથે જે ધાતુનો વાયર હોય એ ઘન પદાર્થથી જોડી શકાતું નથી। તો આના આપણે અન્ય ઉપકરણ ઘન પદાર્થ જોડવો હોય તો સીધો વાયરથી નથી જોડી શકાતા। તો અમુક પ્રકારનું ખાસ ડિઝાઇન કરેલું વિસ્ટન બ્રિજ બનાવવામાં આવે। આ વિસ્ટન બ્રિજ છે એને વાહકતા કોષ તરીકે ઓળખવામાં આવે, જેમાં દ્રાવણ ભરીને અવરોધ અથવા તો વાહકતાનું માપન કરી શકાય। તો આ બે સમસ્યાનું સમાધાન આપણે આ રીતે કરી શકીએ છીએ। ક્વેશ્ચન થાય કે વાહકતા કોષ કેવો હશે? તો વાહકતા કોષને આપણને બે સિમ્પલ ડિઝાઇન અહીંયા આપવામાં આવેલી છે। એક આ યુ આકારની ટ્યુબ, એમાં બે પ્લેટિનમના ધ્રુવ ડુબાડેલા છે જેને વાયરથી કનેક્ટ કરેલા હોય, વચ્ચે દ્રાવણ ભરેલું હોય। એક આવી પેટર્નથી આપણે બનાવી શકીએ। બીજી પેટર્ન કે કોષની અંદર જ પ્લેટિનમ યુક્ત વિદ્યુત ધ્રુવ હોય ને બહાર માત્ર એના છેડા હોય। આ બે પ્રકારના ડિઝાઇન કરેલા વાહક કોષથી સરળતાથી આપણે અવરોધનું માપન કરી શકીએ છીએ અને સમસ્યાનું નિવારણ કરી શકાય। તો આ બે ડિઝાઇન કરેલા વાહકતા કોષ છે, એના ઉપયોગથી આપણે અવરોધ ઉપરાંત દ્રાવણની અજ્ઞાત દ્રાવણની વાહકતા અને અવરોધ બંનેનું માપન કરી શકીએ છીએ। આ તેનો યુઝ છે। હવે વાહકતા અને કોષ અચળાંકનો સંબંધ આપણે જોઈએ। વાહકતા આપણે જોઈએ કે લંબાઈના સમપ્રમાણમાં અને આ જ છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, જેને G થી દર્શાવવામાં આવે, માટે G/L/A દર્શાવી શકાય। સૌપ્રથમ આપણે અવરોધનું માપન કરવું છે તો વાહકતા કોષનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેનું વાહકતા જાણવી હોય તે દ્રાવણને કોષની અંદર ભરવામાં આવે છે અને જુદા જુદા અવરોધનું માપન જુદી જુદી સાંદ્રતાએ આપણે કરી શકીએ છીએ। જેમ કે KClના દ્રાવણ માટે આપણને અહીંયા કોષ્ટક આપેલું છે, જેની સાંદ્રતા આપણે મોલારિટીમાં જાણીએ છીએ તો એની વાહકતા નક્કી કરવામાં આવે છે। સાંદ્રતા બદલે એટલે વાહકતા બદલે છે, અલગ અલગ હોય છે, સમાન હોતી નથી। આના ઉપરથી આપણે કોષનો અવરોધ માપી શકીએ અને કોષનો અચળાંક G પણ માપી શકીએ છીએ। એક મેથડ આ થઈ પ્રેક્ટિકલ। સેકન્ડ મેથડ, જો આપણે આની ડાયરેક્ટ વેલ્યુ જાણતા હોય તો સૂત્રાત્મક રજૂઆતથી પણ આપણે ગણી શકીએ છીએ, જે G/L/A અથવા તો
RK સૂત્રથી કાઉન્ટ કરી શકીએ છીએ. એટલે કે જો વેલ્યુ જાણતા હોય તો સૂત્રની અંદર કિંમત મૂકો, અને વેલ્યુ ખબર નથી તો દ્રાવણ ડાયરેક્ટ આપણી પાસે છે તો એક્સપેરિમેન્ટથી જાણી શકાય. બંને મેથડ યુઝ કરી શકાય. ત્યારબાદ વિસ્ટન બ્રિજના જે ઉપયોગથી જોઈએ છે આપણે એના માટેની વાત. તો પ્રથમ મેથડ તો આપણી પાસે એ છે કે સૂત્રાત્મક રજૂઆતથી ગણતરી. બીજી મેથડ આપણે જોઈએ દ્રાવણના અવરોધનું માપન વિસ્ટન બ્રિજથી અથવા તો ખાસ પ્રકારના જે છે ડિઝાઇન કરેલા સાધનથી માપી શકાય. મિત્રો આમાં R1, R2, R3 અને R4 ચાર અવરોધ જોડાયેલા છે અને વચ્ચે પોઇન્ટર P રાખેલું છે. જેમાં R3 અને R4 હોય ને એ જાણીતા અવરોધ હોય. R1, R2 એ જાણીતા અવરોધ નથી. R2 એ વાહક કોષ એની સાથે દર્શાવતું છે. અહીંયા O પોઈન્ટ છે એ સંસૂચક દ્વારા AC અલ્ટરનેટિવ કરંટ જે છે પસાર કરવામાં આવે, જેની આવૃત્તિ 500 થી 5000 CPS સાયકલ પર સેકન્ડ લેવામાં આવે છે. અને પ્લેટિનમના ધ્રુવ જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણની અંદર જ્યારે એસી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિસ્ટન બ્રિજ દ્વારા આપણે અવરોધનું માપન કરી શકીએ છીએ. તો એની ગણતરી કઈ રીતે થાય? એની ગણતરી માટે આપણે આ સૂત્ર આ રીતે લઈ શકીએ. R2, R3 ઇઝ ઇક્વલ ટુ R1 અને R4 સામસામે લીધેલા છે. જુઓ અહીંયા R2, R3 અને અહીંયા છે આપણી પાસે R1, R4. એમાં આપણે R2 અજ્ઞાત અવરોધ જાણવો છે તો R2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ R2 ઇઝ ઇક્વલ ટુ R1, R4 ડિવાઈડ બાય R3, જેને આપણે R3 રિપ્રેઝન્ટ કરીએ તો R2 ઇઝ ઇક્વલ ટુ R એ દર્શાવી શકાય. અને R બરાબર છે આપણી પાસે રો L બાય A, જે G બાય K થી દર્શાવવામાં આવે. તો આ રીતે આપણે અવરોધનું માપન કરી શકીએ છીએ. અજ્ઞાત દ્રાવણની આયનીય વાહકતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો સૌપ્રથમ આપણે કોષ અચળાંક G નક્કી કરવામાં આવે, ત્યારબાદ અવરોધ નક્કી કરવામાં આવે અને ત્યારબાદ વાહકતાની ગણતરી આ સૂત્રથી આપણે કરી શકીએ K બરાબર G બાય R, જેનો SI એકમ સાયમન પર મીટર અથવા સાયમન પર સેન્ટીમીટર દર્શાવી શકીએ છીએ. હવે જોઈએ દ્રાવણની મોલર વાહકતા. મોલર વાહકતા કઈ રીતે નક્કી કરવામાં આવે? જુદા જુદા દ્રાવણો એટલે કે જેની વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અલગ અલગ હોય એવા દ્રાવણો અને અલગ અલગ વાહકતા ધરાવતા દ્રાવણો, એની વાહકતા આપણે નક્કી કરવી હોય તો દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સાંદ્ર દ્રાવણમાં આયનો વધુ હોય અને મંદ દ્રાવણમાં આયનો ઓછા હોય. તો જેમ આયનો વધુ એમ વિદ્યુત પ્રવાહનું વહન વધારે થશે, મંદ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ઓછું થાય. અને જેના પોટેન્શિયલ જે છે દ્રાવણના ગતિ કરતા આયનોના કણ ઉપર આધાર રાખે, જેને મોલર વાહકતા લેમ્ડા એમથી આપણે દર્શાવી શકીએ છીએ. અને લેમ્ડા એમ બરાબર આપણે સૂત્ર આપી શકીએ છીએ K/C ઇન્ટુ 1000. C એટલે દ્રાવણની સાંદ્રતા છે, K એ દ્રાવણની વાહકતા છે, લેમ્ડા એમ દ્રાવણની મોલર વાહકતા છે. સાદી વાહકતા અને મોલર વાહકતામાં મિત્રો એ ડિફરન્સ છે નિર્બળ અને પ્રબળ અથવા અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોની વાહકતા નક્કી કરી શકીએ છીએ. સામે એક ફિક્સ દ્રાવણ હોય એની વાહકતા આપણે નક્કી કરી શકીએ છીએ. એનો મિનિંગ એમ કે 1 મોલર KClનું દ્રાવણ લઈને વાહકતા માપો અને પછી એમાં કદ વધારો એટલે એની મોલારિટી ઘટે અને પછી વાહકતા એ જ દ્રાવણની માપો તો બદલાઈ જાય. સામે આપણે પહેલેથી અલગ અલગ દ્રાવણની સાંદ્રતા લેતા 1 મોલર, 5 મોલર, 10 મોલર, એ પ્રિપેર સોલ્યુશન હતું અને એની આપણે વાહકતા માપતા. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ આ છે. લેમ્ડા એમનો આપણે એકમ જો નક્કી કરીએ તો K/Cમાં સાયમન મીટર સ્ક્વેર પ્રતિ મોલ થશે, કારણ કે દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં છે અને વાહકતાનો એકમ સાયમન પર મીટર સ્ક્વેર છે. સેન્ટીમીટર લ્યો તો પણ કોઈ ક્વેશ્ચન છે નહીં, એટલે એકમ એનો થયો. 1 માર્કના MCQમાં યાદ રાખવાનું.
1 મોલ પ્રતિ લિટર ક્યુબમાં આપણે મીટર ક્યુબને લિટર ક્યુબમાં કન્વર્ટ કરીએ તો 1000 થશે, જેની મોલારિટી મોલ પ્રતિ લિટરથી દર્શાવવામાં આવે. એટલે કે કેનો એકમ સાયમન પર સેન્ટીમીટરમાં પણ દર્શાવી શકાય, મોલ સેન્ટીમીટર ક્યુબમાં પણ દર્શાવી શકાય, સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં પણ દર્શાવી શકાય, અલગ અલગ એકમમાં દર્શાવી શકાય છે. જે ફાઇનલી કે ઇન્ટુ 1000/c થી દર્શાવવામાં આવશે, અથવા ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલથી દર્શાવો. અને આગળ રિલેશન જોઈ ગયા એમ 1 મીટર સ્ક્વેર પ્રતિ મોલ બરાબર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે મીટરનો સ્ક્વેર છે એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર કરો એટલે 1 મીટર સેન્ટીમીટરને કન્વર્ટ કરો તો 10⁻² સેન્ટીમીટર થાય. હવે આ સ્ક્વેર છે એટલે આનો પણ સ્ક્વેર થાય એટલે 10⁴ મીટર સેન્ટીમીટર સ્ક્વેર લખી શકાય, જ્યાં લખેલું છે. આનાથી રિવર્સમાં હોય, જો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો તો 1/10⁻² કરવું પડે, આનો સ્ક્વેર કરો એટલે 1/10⁴ થાય, અને એને ઉપર લખો તો 10⁻⁻4 થશે. એક્ઝામ્પલ જોઈએ 3 માર્કમાં અથવા 4 માર્કમાં તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે એવું એક્ઝામ્પલ છે. આઈએમપી એક્ઝામ્પલ છે, જોઈએ. ખૂબ સિમ્પલ છે, 3 માર્કમાં પૂછાઈ જાય બોર્ડમાં. 0.1 મોલર KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે. તે જ કોષને જો 0.02 મોલ પ્રતિ લિટર KClના દ્રાવણ સાથે ભરીએ તો અવરોધ 320 ઓહમ છે. 0.1 મોલર હોય તો 100 ઓહમ અને 0.02 મોલર હોય તો 320 ઓહમ છે. તો 0.02 મોલર પોટેશિયમ ક્લોરાઇડ દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલર KClની વાહકતા અહીંયા ઓલરેડી આપેલી છે, 1.29 સાયમન પર મીટર છે. તો સૌપ્રથમ આપણે કોષ અચળાંક Gની ગણતરી કરીએ, જે K ઇન્ટુ R થી ગણી શકાય. અવરોધ R આપેલો છે 100 અને 1.29 K આપેલું છે, એટલે 100 ઇન્ટુ 1.29 129 સાયમન પર મીટર છે. સેન્ટીમીટર લખો બરાબર, તો 1.29 સેન્ટીમીટર થશે. આપણે ગણી એની વાહકતા કોષ અચળાંક 0.02 મોલર KCl દ્રાવણની વાહકતાની ગણતરી, તો Kg/R થાય. તો જે આપણે 129 મીટરમાં લીધું છે, 520 ઓહમ લીધેલું છે. 129/520 કરશો તો 0.248 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ થશે, જેને સાયમન મીટર ઇન્વર્સ પણ લખી શકાય. અને સેન્ટીમીટરમાં લખો તો 10⁻² થી મલ્ટિપ્લિકેશન કરવું પડે એટલે 24.8 થાય. હવે લેમ્બડા એમની ગણતરી, તો K ઇન્ટુ 1000/c છે, K ઇન્ટુ 1000/c આ સૂત્ર આપણી પાસે છે. તો એ સૂત્રમાં આપણે લઈએ K ઇન્ટુ 1000/c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એમ. K આપણી પાસે ઓલરેડી છે 0.248 ઇન્ટુ 1000 એટલે 10⁻³ કરો અને C બરાબર 0.02, તો આપણને 1.24 10⁻² સાયમન મીટર સ્ક્વેર ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર આવશે. આ દરેક સેન્ટીમીટરમાં ગણવું હોય મિત્રો તો નીચે સેન્ટીમીટરની ગણતરી આપી છે, એટલે દાખલો એ પૂરો થઈ ગયો. પણ ઓલું મીટર એકમમાં હતું તો દરેક વસ્તુ સેન્ટીમીટર એકમમાં ફરીથી કાઉન્ટ કરીને કીધી છે. 1.29 સેન્ટીમીટર એઝ ઇટ ઇઝ રાખ્યું, 520 ઓહમ રાખ્યું, 10⁻² સાયમન પર સેન્ટીમીટર થયું. K/c કરો એટલે 0.248 1000 ને 0.02 એટલે આપણને આ કિંમત મળશે 124 સેન્ટીમીટરમાં. તો આ રીતે આપણે સેન્ટીમીટર અને મીટર બંને એકમમાં કાઉન્ટ કરી શકીએ છીએ. એક્ઝામમાં જે એકમમાં આપણને પૂછેલું હોય એ એકમમાં ગણતરી કરવાની. ત્યારબાદનું એક્ઝામ્પલ
0.05 મોલર NaOHના દ્રાવણના કોલમ એટલે કે વ્યાસ 1 સેન્ટીમીટર તથા 50 સેન્ટીમીટર લંબાઈનો અવરોધ 5.55 10³ ઓહમ છે. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા ગણો. આ પણ એક 3 માર્કમાં પૂછાય એવું એક્ઝામ્પલ છે. તો મિત્રો અહીં આપણે વ્યાસ આપેલો છે, તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા લેવી પડે. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસ ભાગ્યા 2. એનો વ્યાસ 1 આપેલો છે સેન્ટીમીટર, એના છેદમાં 2 0.5 સેન્ટીમીટર થશે અને પાય બરાબર 314. 8 છેદનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાય r². પાયની કિંમત 3.14 અને 0.5નો સ્ક્વેર વ્યાસનો સ્ક્વેર થશે ત્રિજ્યાનો, એટલે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. મીટર સ્ક્વેર લખો તો 10⁻⁴ થી મલ્ટીપ્લાય થઈ જાય, ગુણાકાર થાય. હવે પ્રતિરોધકતા, જેને અવરોધકતા ρ કહીએ છીએ, એની ગણતરી કરીએ. તો R બરાબર ρ L/A સૂત્ર છે અને એ સૂત્રને ફેરબદલી કરો, ρને સૂત્રનો કરતા બનાવીએ તો RL/RA/L થશે. R કિંમત 5.55 10³ આપી છે. 8 છેદનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું 0.785 અને એના છેદમાં 50 સેન્ટીમીટર. આ સેન્ટીમીટર સ્ક્વેર અને સેન્ટીમીટર કેન્સલ થાય એટલે સેન્ટીમીટર યુનિટ વધશે અને ઓહમ સેન્ટીમીટર, જેનો જવાબ 87.135 સેન્ટીમીટર આવે. તો સેકન્ડ સ્ટેપ આપણે ક્લિયર કર્યું. હવે થર્ડ સ્ટેપ છે આપણી પાસે વાહકતાની ગણતરી. વાહકતા બરાબર 1/ρ. તો રોની કિંમત ઉપરથી આપણે ગણી શકીએ. 1/87.135 કરો 0.001148 ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ એ આપણને મળશે. અને લાસ્ટમાં વાહકતા, બધી કિંમત મળી ગઈ તો વાહકતા ઇઝીલી આપણે ગણી શકીએ. 100 K/c 1000 K/c 1000 K = 0.01148 ડિવાઈડ બાય 0.05 તો 229.6 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આન્સર આવશે. હવે મિત્રો આપણને ક્વેશ્ચન થાય કે જો દ્રાવણની વાહકતામાં ફેરફાર કરવામાં આવે તો સાંદ્રતામાં કાંઈ ફેરફાર થશે? અથવા રિવર્સ વિચારો કે સાંદ્રતામાં ફેરફાર કરીએ તો વાહકતામાં શું ફેરફાર થાય? તો એના માટેની થિયરી આપણે સમજી લઈએ. અને જો ફેરફાર થાય તો કઈ રીતનો ફેરફાર થશે એના માટેની વાત. આજનો આ છેલ્લો ટોપિક. કાલે કોલરાસના નિયમની વાત કરશું અને ગુજકેટની લાસ્ટ 2020 એક્ઝામમાં આવેલો એક પ્રશ્ન પણ તમને કહીશ, જે કોલરાસના નિયમ ઉપરથી આવેલો ખૂબ જ ઇઝી પ્રશ્ન હતો. જોઈએ દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર કરવાથી વાહકતામાં શું ફેરફાર થાય એ. વિદ્યુત વિભાજનની દ્રાવણની સાંદ્રતા બદલો તો વાહકતા અને મોલર વાહકતા બંને બદલાય છે. દ્રાવણની સાંદ્રતા ઘટે તો વાહકતા હંમેશા ઘટે, કારણ કે દ્રાવણને આપણે મંદ કરીએ ને તો કણ સંખ્યા ઘટે અને કણ સંખ્યા ઘટે એટલે વિદ્યુત પ્રવાહનું વહન ઘટે અને વિદ્યુત પ્રવાહનું વહન ઘટે એટલે વાહકતા ઓલરેડી ઘટશે. દ્રાવણની વાહકતા તો L/A થી આપણે દર્શાવી શકીએ છીએ. જે એકમ લંબાઈનો તાર લીધેલો હોય એ તાર અને ઇલેક્ટ્રોડ છે એનું ક્ષેત્રફળ એના સમપ્રમાણમાં જોવા મળે, જેને G સિમ્બોલથી આપણે વાહકતાને કહીએ છીએ. લંબાઈ L અને ક્ષેત્રફળ A. તો એનું સૂત્ર થશે G બરાબર KA/L. જો 8 છેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ L બંને એક લેવામાં આવે તો G = K થશે, જે દ્રાવણની વાહકતા દર્શાવી શકાય. હવે મોલર વાહકતા ક્યારે નક્કી કરવામાં આવે? હમણાં આપણે ચર્ચા કરી ગયા મુજબ મોલર વાહકતા એ ઇન ધ સેન્સ ઓફ વેન વી ડાયલ્યુટ ધ સોલ્યુશન ઓફ ધ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન બાય યુઝિંગ ઇન્ક્રીઝ એ વોલ્યુમ. વેન વી એડ એ more than solvent, the concentration of the particle will be decreased and solution convert to dilute solution.
કદ વધારો એટલે ડાયરેક્ટ મંદ દ્રાવણમાં રૂપાંતર થાય, સાંદ્રતા ઘટે એટલે સાંદ્રમાંથી મંદ દ્રાવણમાં રૂપાંતર થાય. તો એના માટેની થિયરી જોઈએ કે ત્યારે દ્રાવણની સાંદ્રતા અને વાહકતામાં ફેરફારનો કેવી અસર જોવા મળે મંદને. મોલર વાહકતા અને દ્રાવણનું કદ. બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વચ્ચે આપણે આંચળનું ક્ષેત્રફળ એકમ લંબાઈને જે લીધેલું છે તો OH કોષ અચળાંક માપવું હોય ત્યારે Ka/L થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે અને A અને L એક એકમ લ્યો તો લેમડા બરાબર K વાહકતાના સમપ્રમાણમાં થાય. એટલે કે મોલર વાહકતા એ વાહકતાના સમપ્રમાણમાં અને એના કદના સમપ્રમાણમાં થશે V. બે પ્લેટિનમ ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજનમાં જો V કદ દ્રાવણની વાહકતા રાખેલી હોય તો તેની મોલર વાહકતા કહે. એટલે V કદ ધરાવતા કદમાં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ રાખી અને દ્રાવણની વાહકતા માપવામાં આવે તો તેને મોલર વાહકતા તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. સાંદ્રતા સાથે દ્રાવણની વાહકતામાં ફેરફાર. સાંદ્રતામાં ઘટાડો કરીએ મિત્રો તો તેની વાહકતા વધશે, કારણ કે કદ વધતા સાંદ્રતા ઘટે છે અને મોલર વાહકતા એ મોલારિટીના વ્યસ્ત પ્રમાણમાં છે. મોલર વાહકતા 1/m મોલારિટી, એટલે કે મોલારિટી ઘટે તો વાહકતા વધે, મોલારિટી ઘટે તો મોલર વાહકતા વધે. એનાથી વિરુદ્ધ છે, જો મોલારિટી વધે તો મોલર વાહકતા ઘટશે. એટલે કે દ્રાવણ મંદ બનાવવાના કારણે વાહકતામાં કેમાં થતો ઘટાડો એમાં કદમાં કેટલો વધારો થાય એના સમપ્રમાણમાં છે. જો આ કેની વાત છે, મોલર વાહકતા નથી, કેમાં થતો ઘટાડો બોલું છું, મોલર વાહકતા નહીં, કારણ કે મોલર વાહકતા તો લેમડા એમ છે, એ તો ઓલરેડી વધે જ છે. હવે સાંદ્રતા એ લેમડા એમ વિદ્યુત વિભાજનની વાહકતા આપણે માપી હોય તો એ મોલર વાહકતા આપેલા કદના સમપ્રમાણમાં થશે. એટલે કે બે પ્લેટિનમ ધ્રુવો ડૂબાડ્યાના કોષ છે એ કોષના દ્રાવણના પૂરતા કદને લઈ અને વિદ્યુત વિભાજનની વાહકતા નક્કી કરવામાં આવે. સીમિત મોલર વાહકતા એક વધારાનું ટર્મ્સ છે, જોઈ લઈએ કોને કહેવામાં આવે. જ્યારે મોલર વાહકતાને આપણે મંદ કરતા જઈએ અને એક સ્ટેપ એવો આવશે કે સાંદ્રતા શૂન્ય થઈ જાય તો આવી વાહકતાને સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાહકતા પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુત વિભાજ્ય માટે અલગ અલગ જોવા મળે છે. તો આજના લેક્ચરમાં બસ આટલું. આગળ આપણે કોલરાસના નિયમ કે પ્રબળ અને નિર્બળ સીમિત મોલર વાહકતા અનંત મંદને કઈ રીતે નક્કી કરવામાં આવે તેનો સ્ટડી કરીશું.